ચાલો વિદ્યાર્થીઓ, આપણે ઘન અવસ્થા ચેપ્ટરમાં આગળ વધીએ. એકમ કોષ લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા. આજે આપણે પંચા એકમ કોષને પણ બે પ્રકારમાં વિભાજિત કરી શકાય. આદિમ એકમ કોષ એટલે પ્રિમિટિવ સેલ. કોષ માટે ઇંગ્લિશમાં સેલ વપરાય છે, અને એકમ કોષ એટલે યુનિટ સેલ. તો યુનિટ સેલ મુખ્ય બે પ્રકારના હોય છે, આદિમ અને કેન્દ્રિત. પેલું આદિમ એકમ કોષ કોને કહે છે? તો કે જે સ્ફટિકનો નાનો ભાગ છે એ એકમ કોષ છે. આપણે ભણી ગયા. પાછું એકવાર ગયા લેક્ચરનું રિવિઝન કરી દઉં. સ્ફટિક બનાવતા ઘટક કણો એટલે અણુ, પરમાણુ કે આયન હોઈ શકે. આવા અણુ, પરમાણુ કે આયનની ત્રિપરિમાણાત્મક ગોઠવણી એટલે સ્ફટિક લેટિસ કહેવાય. અને એનો જે નાનો ભાગ એટલે એકમ કોષ. આવા એકમ કોષના મુખ્ય બે પ્રકાર છે. જો કોઈ સમઘનમાં માત્ર ખૂણા ઉપર જ લેટિસ બિંદુઓ આવેલા હોય તો આવા એકમ કોષને આદિમ એકમ કોષ કહેવાય. જ્યારે ઘટક કણો એટલે કે લેટિસ બિંદુ માત્ર એકમ કોષના ખૂણા ઉપર જ હાજર હોય તો આ કોષને એની ધાર ઉપર નહીં, આ ફલક ઉપર નહીં, સમઘનના કેન્દ્રમાં નહીં, એટલે આદિમ એકમ કોષ કહેવાય. એ અને બી. બી છે કેન્દ્રિત એકમ કોષ છે. એટલે જ્યારે એકમ કોષમાં સમઘનના ખૂણા ઉપર તો ગોળા હોય જ, પરંતુ સાથે સાથે સમઘનના ખૂણા ઉપર તો ગોળા આવેલા છે જ, પણ આ ઉપરાંત અન્ય સ્થાન પર એટલે કાં તો ફલક ઉપર કાં સમઘનના કેન્દ્ર ઉપર પણ ગોળા હોય તો એના આધારે તેને કેન્દ્રિત એકમ કોષ કહેવાય. આવા કેન્દ્રિત એકમ કોષના ત્રણ પ્રકાર છે. આદિમ એટલે સાદો એકમ કોષ કે સમઘનમાં માત્ર 8 ખૂણા ઉપર જ ગોળા આવેલા હોય, બીજે ક્યાંય ગોળા આવેલા હોતા નથી, તો તેને આપણે આદિમ એકમ કોષ કહેશું. હવે અન્ય બીજો પ્રકાર પાછો એકવાર કહું તો એ છે કેન્દ્રિત એકમ કોષ. એટલે 8 ખૂણા ઉપર તો ગોળા હોય જ, પણ આ ઉપરાંત એ સમઘનના ધાર ઉપર, ફલક ઉપર, કેન્દ્ર ઉપર પણ ગોળા જોવા મળે તો એ કેન્દ્રિત કહેવાય. આ કેન્દ્રિત એકમ કોષની અંદર વાત કરીએ એમાં ત્રણ પ્રકાર આવશે. અંતઃકેન્દ્રિત એકમ કોષ, પછી ફલક કેન્દ્રિત એકમ કોષ અને અંત છેડા કેન્દ્રિત એન્ડ સેન્ટર્ડ. બધા એક વખત આ લેક્ચર પૂરો થાય એટલે દોડજો. હું તમને અંતઃકેન્દ્રિત એકમ કોષ દોરતા શીખવાડું. એટલે એક ચોરસ, એમાં વચ્ચેનો ભાગ થોડો મોટો રહેવો જોઈએ, એટલે બીજો ચોરસ. પછી એના ખૂણા તમારે જોડી દેવાના. ત્યારબાદ એના 8 ખૂણા ઉપર એક લેટિસ બિંદુ કે ગોળો મૂકવામાં આવે. હવે આનું સેન્ટર લેવું છે, સમઘનનું કેન્દ્ર. એટલે આ ગોળાને આની સાથે, પહેલો ચોરસ એનો આ ગોળો અને બીજા ચોરસનો સામેનો ગોળો, બીજા ચોરસનો આ ગોળો પહેલા ચોરસના આગળના ગોળા સાથે જોડો એટલે સમઘનનું કેન્દ્ર મળશે. એને આપણે અંતઃકેન્દ્રિત એકમ કોષ કહેશું. આવો એકમ કોષ તેના ખૂણા ઉપર રહેલા ઘટક કણો ઉપરાંત તેના ફલકના તેના કેન્દ્રમાં, અંતઃકેન્દ્રમાં, આ અંતઃકેન્દ્રમાં આવેલો ગોળો છે એટલે અંતઃકેન્દ્રિત, બોડી સેન્ટર્ડ. આને બોડી સેન્ટર્ડ યુનિટ સેલ કહેવામાં આવે છે.
હવે આપણે ફલક કેન્દ્રિત દોરીએ. ફલક કેન્દ્રિત તલ, એમાં એક ચોરસ, એની અંદર બીજો ચોરસ, એના બધા જ ખૂણાઓ જોડી દેવામાં આવે. હવે આઠેય ખૂણા ઉપર એક એક ગોળો તો છે જ, પણ આ સમઘનમાં ફલક કેટલા છે? કુલ 6 ફલક હોય છે. 1 2 3 4, આગળનું 5 અને પાછળનું 6. એ 6 ફલકના સેન્ટરમાં એક ગોળો હોય. ફલકના કેન્દ્ર ઉપર, એટલે ફલક કેન્દ્રિતતા. આવો એકમ કોષ તેના ખૂણા પડેલા ઘટક કણો ઉપરાંત દરેક ફલકના કેન્દ્રમાં, એટલે આ જે સમઘનનું જે બાજુ જેને ફલક કહેશું, એના કેન્દ્ર ઉપર, સમઘનનો કેન્દ્ર ને ફલકના કેન્દ્ર ઉપર, આવા 6 ફલકના કેન્દ્ર ઉપર એક ગોળો, એટલે તે ફલક કેન્દ્રિત એકમ કોષ કહેવાય. હવે અંત यानी के छेड़ा केंद्रित आवा एकम कोषमां समघनना आठेय खूणा पर तो गोळा होय ज छे, परंतु सामसामेना बे जे फलको छे, कोई पण बे सामसामेना फलक, અહીં કેમ 6 ફલક લીધા એમ નહીં, ગમે તે બે સામસામેના ફલકના કેન્દ્ર ઉપર ગોળો હોય તો એક છેડા કેન્દ્રિત અંતઃ નથી, આ અંતઃ છે, આ અંત છે. છેડા કેન્દ્રિત એકમ કોષ કહેવાય. આવા એકમ કોષમાં ઘટક કણો ખૂણા ઉપર હાજર છે અને એકબીજાથી વિરુદ્ધ એવા બે ફલકના કેન્દ્ર પણ આવેલા હોય છે. આ થઈ ગયા એકમ કોષના પ્રકારો. સ્ફટિકના પહોળા વૈવિધ્યનું નિરીક્ષણ કરતા એવું તારણ કાઢી શકાયું કે તે બધાનો 7 નિયમિત આકારમાંથી કોઈ એકમાં સમાવેશ થાય છે. વૈજ્ઞાનિક બ્રેવાઇસ હતો, એ ખરેખર મેથેમેટિશિયન હતો, ગણિત શાસ્ત્રી હતો. બ્રેવિસ નામનો વૈજ્ઞાનિક કે જે ગણિત શાસ્ત્રી હતા, એણે જોયું કે દુનિયાભરના જે ઘન પદાર્થોના આપણે પરિચયમાં આવીએ છીએ, કે જેનો ઉપયોગ આપણે કરીએ છીએ, આવા ઘન પદાર્થો 7 પ્રકાર પૈકી કોઈ એક પ્રકારનું જોવા મળશે. પણ દુનિયામાં કુલ સ્ફટિક 14 જેટલા છે, એટલે બ્રેવાઇસ લેટાઇસ 14 પ્રકારના છે. એ 14 માંથી ને કોઈ 7 માનો એક સામાન્ય હશે, એ સમજાવો. 7 નિયમિત આકાર આપણને આપ્યા છે. આ મૂળભૂત આકારને 7 સ્ફટિક પ્રણાલી કહેશું. આપેલો સ્ફટિક કઈ પ્રણાલીમાં સમાવેશ છે તેના ફલક વચ્ચેના ખૂણા ઉપર, પછી તેની અક્ષ અને ધાર, આપણે ગયા પીરિયડમાં તેના આપણે પેરામીટર પ્રાચલ જોઈ ગયા હતા. એકમ કોષમાં 3 મુખ્ય ધાર ABC અને એના 3 ખૂણાઓ આલ્ફા, બીટા અને ગેમા, એના ઉપરથી 7 સ્ફટિક પ્રણાલી જોવા મળે છે. હવે આપણે જોઈએ તો 1 બાય 1 કોષ્ટકને આધારે ફ્રેન્ચ ગણિત શાસ્ત્રી બ્રેવિસ, એની યાદમાં બ્રેવિસ લેટાઇસ પણ કહેવાય. માત્ર 14 જ શક્ય ત્રિપરિમાણાત્મક લેટિસ છે. દુનિયાભરનો કોઈ પણ ઘન પદાર્થ કે જેમે તેનો અભ્યાસ કરો છો, એ ઘન પદાર્થ વાસ્તવમાં એ 14 માનો એક હશે. એ સિવાય એકેય ઘન પદાર્થની સ્ફટિક રચના જોવા મળતી સ્ફટિકમય ઘન માટે. અસ્ફટિકમય ઘનની વાત નથી કરતો. આવા લેટિસના એકમ કોષને નીચેના ખાનામાં દર્શાવ્યા. તેના આદિમ કોષની તથા તેઓ બનાવી શકતા હોય તેવા, એટલે મુખ્ય 7 અને ટોટલ 14. એટલે સ્ફટિક પ્રણાલી પૂછાય તો 7 અને સ્ફટિક લેટિસ પૂછાય તો 14. અહીં બોલ નહીં કરતા. હવે 1 બાય 1 આપણે કોષ્ટક દ્વારા સમજીએ. समघनीय यानी के क्यूबिक
તો સ્ફટિક પ્રણાલી ક્યુબિક મતલબ કે સમઘનીય ક્યારે કહેવાય? તો કે જ્યારે તેને ધારની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય સમાન હોય, a બરાબર b બરાબર c હોય અને ખૂણો આલ્ફા, બીટા અને ગેમા 90 અંશનો હોવો જોઈએ. તો આપણે એની વાત કરીએ પહેલા. સમઘન સ્ફટિક પ્રણાલી જે આપણે આકૃતિમાં દર્શાવેલું છે તમને બતાવી દઉં. આ સમઘનીય છે. એની ખાસિયત એ છે એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ a, b અને c ત્રણેય સમાન હોય છે. a = b = c. ખૂણો આલ્ફા એટલે b અને c વચ્ચેનો ખૂણો ખબર જ છે, આલ્ફા છે. a અને c વચ્ચેનો ખૂણો છે એ બીટા છે અને a અને b વચ્ચેનો ખૂણો છે એ ગેમા છે. એ ત્રણેય 90 અંશના હોય તો આને સમઘનીય પ્રણાલી, ઇંગ્લિશમાં ક્યુબિક પ્રણાલી કહેશું. એના ઉદાહરણ પણ આપણે લઈએ છીએ. એનું ઉદાહરણ આવશે NaCl. આવી રચના ધરાવે છે. ઝીંક બ્લેન્ડ અને કોપર એટલે સમઘનીય હોય તો આપણે શીખી ગયા એમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય સમાન હોય છે. a = b = c. ખૂણો આલ્ફા, બીટા અને ગેમા ત્રણેય 90 ના. હવે એના શક્ય એટલે એકમ કોષ હોય તો એના પણ પ્રકાર આપણે જોઈ ગયા. એની અંદર પેટા પ્રકાર એટલે ક્યુબિક હોય તો એ આદિમ હોઈ શકે. હવે ક્યુબિક હોય તો આદિમ ક્યારે થાય? ખાલી ખૂણા ઉપર જ ગોળા હોય એટલે આદિમ. ક્યુબિક હોય સમઘનીય અંત કેન્દ્રિત ક્યારે થાય? આઠેય ખૂણા ઉપર હોય અને કેન્દ્રમાં હોય. હવે સમઘનીય હોય તો ફલક કેન્દ્રિત ક્યારે થાય? આઠેય ખૂણા ઉપર હોય અને છેય ફલકના કેન્દ્ર ઉપર એક ગોળો હોય તો ફલક કેન્દ્રિત થાય. એના ઉદાહરણમાં આવશે NaCl, સોડિયમ ક્લોરાઇડ. પછી આવશે ઝીંક બ્લેન્ડ, ZnS અને કોપર ધાતુ તેના ઉદાહરણ છે. એટલે સમઘનીય સ્ફટિક પ્રણાલી પણ 3 પ્રકારની સ્ફટિક લેટાઇસ આપશે જે આપણે નીચે ડાયાગ્રામમાં આપેલું છે. ચાલો, એટલે સ્ફટિક પ્રણાલી 7 અને બ્રેવાઇસ લેટિસ ટોટલ 14. તો સ્ફટિક પ્રણાલી સમઘનીય હોય તેના આપણે હમણાં પ્રકાર જોઈ ગયા. અહીંયા a 3 વખત લખ્યું, એનો મતલબ લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ સમાન છે એમ. અને ખાલી ખૂણા ઉપર જ લેટિસ બિંદુઓ, ગોળા, ઘટક કણ આવેલા હોય, મોટિફ આવેલા હોય તો તે આદિમ અથવા તો સાદો. પછી બીજો પ્રકાર છે અંત કેન્દ્રિત એટલે આઠેય ખૂણા ઉપર ગોળા હોય એ સિવાય એના કેન્દ્રમાં એટલે ક્યુબિકમાં 3 પ્રકાર થયા: ક્યુબિક આદિમ, ક્યુબિક અંત કેન્દ્રિત અને ક્યુબિક ફલક કેન્દ્રિત. એટલે 14 માંથી 3 પ્રકાર અહીંયા પૂરા થયા. આ 6 ફલકના કેન્દ્રમાં એક એક ગોળો છે. હવે આપણે બીજી સ્ફટિક પ્રણાલી જોઈએ. આ બ્રેવાઇસ લેટાઇસ 14, સ્ફટિક પ્રણાલીના પ્રકાર 7. બ્રેવાઇસ લેટાઇસના પ્રકાર 14, સ્ફટિક પ્રણાલીના પ્રકાર 7. અહીંયા ભૂલ નહીં કરતા, સ્ફટિક પ્રણાલીના પ્રકાર 7 અને ટોટલ બ્રેવાઇસ લેટાઇસની સંખ્યા 14 હોય છે. હવે આપણે પહેલો પ્રકાર જોઈ ગયા. બીજો છે ચતુષ્કોણીય. એને ઇંગ્લિશમાં ટેટ્રાહેડ્રલ કહેવાય છે. આ ક્યુબિક હતો, હવે ચતુષ્કોણીય. તમે બજારમાં ફ્રૂટીનું પેક આવે છે એને આપણે ટેટ્રા પેક કહીએ છીએ. એની લંબાઈ ને પહોળાઈ સમાન હોય પણ ઊંચાઈ જુદી હોય છે.
ચતુષ્કોણીય, લંબાઈ અને પહોળાઈ એ બે સમાન છે, તેની ઊંચાઈ જુદી હોય છે, તો આને આપણે ચતુષ્કોણીય ટેટ્રાહેડ્રલ સ્ફટિક પ્રણાલી કહેશું. એના પેરામીટર જોઈએ ચેન્જ થયા, આના કરતાના પેરામીટર અલગ છે. એટલે પ્રાચલો એબીસી આલ્ફા બીટા ગેમા. અહીંયા જોયું તે મુજબ a બરાબર b પણ નોટ ઇક્વલ ટુ c, પણ ખૂણો છે એ ત્રણેયમાં આલ્ફા બીટા ગેમા 90 છે. આ બે ખૂણા એટલે b અને c વચ્ચેનો ખૂણો આલ્ફા, a અને c વચ્ચેનો ખૂણો બીટા, a અને b વચ્ચેનો ખૂણો ગેમા, ત્રણેય 90 નો હોય છે. તો એ ચતુષ્કોણીય સ્ફટિક પ્રણાલી બે ટાઈપના લેટિસ આપે, એટલે 1 2 3 થયા, અને ચતુષ્કોણીના બે એટલે 3 ને 2 5 થયા. અહીં સુધીમાં 5 લેટિસ થયા. સ્ફટિક પ્રણાલી બે લેટિસ 5 એટલે ચતુષ્કોણીય હોય તો એનું ઉદાહરણમાં આવશે સફેદ ટીન, વ્હાઇટ ટીન હોય છે અને ભૂખરું ટીન હોય, એમાં સફેદ ટીન આવું બંધારણ ધરાવે. સ્ટેનસ હોય તો SnO, SnO2 હોય તો સ્ટેનિક ઓક્સાઇડ. આ રૂટાઇલ છે, એને ટિટેનિયમ ડાયોક્સાઇડ રૂટાઇલ કહેવાય. આ કેલ્શિયમ સલ્ફેટ છે. ચારેના ઉદાહરણ થશે. તો એ ચતુષ્કોણીયની અંદર એના બે શક્ય વિચલન આપણે આપેલા છે. એટલે ટેટ્રાહેડ્રલ હોય ચતુષ્કોણીય તો બે ટાઈપ આપે છે, કાં તો આદિમ હોય, આદિમ હોય એટલે કે માત્ર ગોળાઓ સમઘનના ખૂણા ઉપર જ આવેલા હોય, બીજે ક્યાંય આવેલા હોતા નથી. આ બધી આકૃતિ છોકરાઓ તમારે દોરવાની રહેશે લેક્ચર પૂરો થયા પછી, ને દોરીને વોટ્સએપમાં મને મોકલવાની છે, ફોટો પાડીને. કોણે કેટલી વ્યવસ્થિત દોરી એટલે ખબર પડે. હવે અંતકેન્દ્રિત સમઘન, આ ચતુષ્કોણીય એટલે a b સમાન પણ c જુદું, ખૂણા બધા 90, ખાલી ખૂણા ઉપર ગોળા તો આદિમ, આઠેય ખૂણા ઉપર અને સમઘનના કેન્દ્રમાં એટલે અંતકેન્દ્રિત એ બે જ આપે છે. એટલે 3 ને 2 5 બ્રેવાઇસ લેટિસ થયા. સ્ફટિક પ્રણાલી 2. હવે ત્રીજો પ્રકાર લઈએ તો એમાં ઓર્થોરોમ્બિક છે. સ્ફટિક પ્રણાલીનો ત્રીજો પ્રકાર ઓર્થોરોમ્બિક. તેમાં a not equal to b not equal to c એટલે ત્રણેય ધાર. આનું સૌથી સરસ ઉદાહરણ બાકસની પેટી આવશે, જેમાં એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય જુદું હોય છે. તમે બાકસ જોઈ હશે, મેચ બોક્સ. તેમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય જુદું હોય છે, પણ ખૂણા બધાય 90 ના રહેશે. તો આને ઓર્થોરોમ્બિક કહેવાય. ઓર્થોરોમ્બિકમાં પ્રાચલ a not equal to b not equal to c but આલ્ફા બીટા ગેમા 90. એના ઉદાહરણમાં આવશે રોમ્બિક સલ્ફર, પોટેશિયમ નાઇટ્રેટ અને બેરિયમ સલ્ફેટ એનું ઉદાહરણ છે. એમાં 4 શક્ય વિચલન એ પહેલા એટલે ઓર્થોરોમ્બિક છે સ્ફટિક પ્રણાલી, એ 4 પ્રકારના સ્ફટિક લેટિસ આપે છે. ઓર્થોરોમ્બિક બતાવી દઉં. ઓર્થોરોમ્બિક બાકસની પેટી જેવું દેખાય. a not equal to b not equal to c એટલે a b c ત્રણેય અલગ અલગ હોય છે. હવે એમાં શક્ય ચારે 4 છે. આદિમ આપે, અંતકેન્દ્રિત આપે, ફલક કેન્દ્રિત આપે અને છેડા કેન્દ્રિત અંત
ચારે ચાર પ્રકારના એકમ કોષ બનાવી શકે છે. તો આપણે લઈએ ઓર્થોરોમ્બિકમાં ચારે ચાર સક્રિય સ્ફટિક પ્રણાલીઓ. ઓર્થોરોમ્બિકના ચાર સક્રિય સ્ફટિક પ્રણાલીઓ એટલે આદિમ હોય એટલે આઠે આઠ ખૂણા ઉપર જ ફક્ત ગોળા હોય એટલે ઓર્થોરોમ્બિક આદિમ કહેવાય. અંતર છેડા કેન્દ્રિત આઠેય ખૂણા ઉપર હોય અને સામ સામેના બે ફલકના કેન્દ્ર ઉપર હોય એટલે છેડા કેન્દ્રિત. અંતઃ કેન્દ્રિત એટલે શું? આઠેય ખૂણા ઉપર એક એક ગોળા હોય અને સમઘનના કેન્દ્રમાં એક ગોળો એટલે અંતઃ કેન્દ્રિત હોય. ફલક કેન્દ્રિત એટલે કે આઠેય ખૂણા ઉપર ગોળા હોય અને 6 ફલકના કેન્દ્ર ઉપર એક એક ગોળો હોય. તો એ ચાર પ્રકારના લેટિસ આપે છે. હવે ષટકોણીય જેને ઇંગ્લિશમાં ઓર્થોરોમ્બિક ને ઇંગ્લિશમાં ઓર્થોરોમ્બિક જ કહેવાય. ષટકોણીયને ઇંગ્લિશમાં હેક્સાગોનલ કહેવાય છે, જેમાં A equal to B પણ not equal to C. એટલે ધાર A અને B સમાન હોય પણ C સમાન હોતી નથી. C અલગ હોય છે. લંબાઈ પહોળાઈ સમાન, ઊંચાઈ જુદી હોય. એમાં આલ્ફા બીટા 90 છે પણ ગેમા 120 છે. એના ઉદાહરણમાં ગ્રેફાઇટ આવશે, ઝિંક ઓક્સાઇડ અને કેડમિયમ સલ્ફાઇડ. આપણે ષટકોણીય રચનાની વાત કરીએ તો એમાં આ હેક્સાગોનલ ષટકોણીય છે. A અને B સમાન છે પણ C અલગ છે. પછી ખૂણો આ B અને C વચ્ચેનો ખૂણો આલ્ફા 90 નો, A અને C વચ્ચેનો ખૂણો બીટા 90 નો, પણ A અને B વચ્ચેનો ખૂણો ગેમા એ 120 નો હોય છે. તમે બતાવો. આ એક ષટકોણ દેખાય છે. A બરાબર B not equal to C. આ ખૂણો 90 નો છે, આ ખૂણો પણ 90 છે પણ આ ખૂણો 120 છે. એટલે આલ્ફા 90 બીટા 90 પણ ગેમા 120. આ એક જ પ્રકારની સ્ફટિક લેટિસ આપે છે. નીચે માત્ર આદિમ એના ઉદાહરણમાં આપણે ગ્રેફાઇટ, ઝિંક ઓક્સાઇડ અને કેડમિયમ સલ્ફાઇડ લીધું. રોમ્બોહેડ્રલ અથવા ત્રિકોણીય એ પણ માત્ર એક જ પ્રકાર આદિમ આપશે. એમાં A બરાબર B બરાબર C છે પણ આલ્ફા બીટા ને ગેમા ત્રણમાંથી એકેય 90 ના હોતા નથી. તો રોમ્બોહેડ્રલ, આ રોમ્બોહેડ્રલ A, B અને C ત્રણેય સરખા. આ ખૂણા તમે જો એકેય 90 ના હોતા નથી, વળી જશે. રોમ્બોહેડ્રલ એ માત્ર આઠેય ખૂણા ઉપર જ ગોળા ધરાવશે એટલે માત્ર આદિમ રચના જ બનાવે છે. રોમ્બોહેડ્રલ આદિમ A બરાબર B બરાબર C. એમાં આલ્ફા બીટા અને ગેમા ત્રણમાંથી એકેય 90 ના હોતા નથી. એના ઉદાહરણમાં આવશે કેલ્સાઇટ અને સિન્નાબાર. હવે આવશે બીજા બે, મોનોક્લિનિક. આ પેરામીટર જો A not equal to B not equal to C.
આલ્ફા ની ગેમા 90 છે પણ બીટા 90 નો હોતો નથી. એમાં ઓલું રોમ્બિક સલ્ફર હતું, આ મોનોક્લિનિક સલ્ફર છે. અને સોડિયમ સલ્ફેટ ઇન્ટુ 10H2O સરજળ સોડિયમ સલ્ફેટ એનો સમાવેશ થાય. તો મોનોક્લિનિકની વાત કરીએ, તમે ડાયાગ્રામનો અભ્યાસ કરો મોનોક્લિનિકમાં, તો A, B અને C છે. એમાં ખૂણો આ 90 નો છે, આ 90 નો છે, આ ખૂણો 90 નો નથી. જે આપણે વિગતવાર જોઈએ તો મોનોક્લિનિક લેટિસ નો એકમ કોષ એમાં બે હોય છે. એમાં આ ખૂણો 90 નો, આ 90 નો, પણ આ એક સાઈડ જે આ 90 નથી, એટલે આ 90 કરતા વધારે હોય તો દેખીતી વાત છે 90 થી ઓછો હશે. અને બે ટાઈપ આપે, કાં તો આદિમ આપે, એટલે ખાલી ખૂણા ઉપર જ ગોળા હોય તો આદિમ. અહીંયા ખૂણા ઉપર ગોળા હોય અને સામસામેના ફલકના કેન્દ્ર ઉપર તો છેડા કેન્દ્રિત હોય છે. હવે એમાં આપણે બે પ્રકાર આવ્યા, આદિમ અને છેડા કેન્દ્રિત. A not equal to B not equal to C. પાછું એક વાર સમજાવી દઉં. અહીંયા આગળ A not equal to B not equal to C. આ ખૂણો આલ્ફા 90, બીટા 90, આ જે ગેમા છે આલ્ફા ની ગેમા 90, સોરી આ બે 90, આ જે બીટા છે એ 90 નો હોતો નથી, એટલે સેજ આમ વળેલો હશે, એટલે આ 90 થી મોટો થાય, આ 90 થી નાનો થશે. ટ્રાઇક્લિનિક એટલે A not equal to B not equal to C, એ આલ્ફા બીટા ગેમા ત્રણમાંથી એકેય 90 હોતા નથી. તો ટ્રાઇક્લિનિક આપણને આપેલું છે, જો A not equal to B not equal to C, ખૂણો આલ્ફા બીટા અને ગેમા એ ત્રણેયમાંથી એકેય 90 ના હોતા નથી, તો એને ટ્રાઇક્લિનિક કહેવાય. ટ્રાઇક્લિનિક છે એ માત્ર આદિમ રચના જ ધરાવે છે. એના ઉદાહરણમાં આવશે પોટેશિયમ ડાઇક્રોમેટ, કોપર સલ્ફેટ સરજળ અને બોરિક એસિડ. તો એની આપણે વાત કરીએ તો જે ટ્રાઇક્લિનિક રચના છે જે આપણે આગળ જોઈ ગયા તે મુજબ A not equal to B not equal to C, ધાર A, B અને C ત્રણેય જુદી, ખૂણા ત્રણમાંથી એકેય 90 ના ન હોય તો ટ્રાઇક્લિનિક. હવે મેં કીધું સ્ફટિક પ્રણાલી 7 અને બ્રેવાઇસ લેટિસ 14, એટલે સમઘનીય વાળા લેટાઇસ 3, ચતુષ્કોણીય 2, 3 ને 2 5, ટેટ્રાહેડ્રલ. ઓર્થોરોમ્બિક વાળા 4, 4 ને 2 6 ને 3 9 થયા. ષટકોણીય 10, રોમ્બોહેડ્રલ 1 11, મોનોક્લિનિક 2 11 ને 2 13, ટ્રાઇક્લિનિક 1, એટલે ટોટલ 14 પૂરા થયા. હવે જે આપણે સમજતા હતા અહીંયા ટ્રાઇક્લિનિક માટે ખૂણો. ટ્રાઇક્લિનિક રચનામાં ખૂણા છે એ 90 ના હોતા નથી. ત્રણેય ધાર ABC પણ સમાન હોતી નથી. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ જુદી હોય. પછી
એનો ખૂણો આલ્ફા બીટા ગેમા એ પણ 90 નો હોતો નથી. હવે આપણે પહોંચ્યા છે એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યાની ગણતરી કરવી છે. એકમ કોષ ભણી ગયા, એકમ કોષના પ્રકાર જોઈ ગયા, સ્ફટિકના પ્રકાર જોઈ ગયા. સ્ફટિક પ્રણાલીના પ્રકાર 7, બ્રેવાઇસ લેટાઇસના પ્રકાર 14. આપણે જાણીએ છીએ કે કોઈ પણ સ્ફટિક લેટિસ વિપુલ સંખ્યામાં એકમ કોષનો જ બનેલો હોય છે. જેમ કહીએ કે કોઈ પણ ઘન પદાર્થ કે દુનિયાનો કોઈ પણ પદાર્થ શેનો બનેલો? નાનો કણનો, એટલે અણુ પરમાણુ કહેવાય. એટલે કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થ એ નાના એકમ કોષનો બનેલો હોય છે. અને દરેક લેટિસ બિંદુ એક ઘટક કણથી રોકાયેલો હોય છે. એકમ કોષનો હોય અને દરેક લેટિસ બિંદુ એક ઘટક કણથી રોકાયેલો હોય. આપણે બિંદુ કરીએ ઘટક કણ છે. હવે આપણે ગણતરી કરીએ કે દરેક કણનો કેટલો ભાગ વિશિષ્ટ એકમ કોષમાં સમાવિષ્ટ છે. આપણા કોર્સ મુજબ આપણે 3 પ્રકારના સમઘનીય એકમ કોષને ગણતરીમાં લેશું અને સરળતા ખાતર લેશું કે દરેક ઘટક કણ પરમાણુ છે. આપણે શું કરવાનું છે? એકમ કોષની અંદર રહેલા કુલ પરમાણુની સંખ્યાની ગણતરી કરવા જઈએ છીએ. એટલે કોઈ પણ સ્ફટિક બનાવતો નાનામાં નાનો એવો ભાગ એટલે એકમ કોષ. એકમ કોષ એ વાસ્તવમાં તેમાં રહેલા લેટિસ બિંદુઓની જ રચના છે. અને એ બિંદુઓ છે એ ગોળ દડા છે અને પરમાણુ છે એવું ધારશું. અને આપણે 3 પ્રકારના એકમ કોષની ગણતરી કરીશું. તો આદિમ અથવા ઘન એકમ કોષમાં રહેલા પરમાણુની ગણતરી કરો. પહેલા મને પાછું એકવાર કહો, આદિમ એકમ કોષ કોને કહેવાય? તો કે જે એકમ કોષમાં માત્ર ખૂણા પર જ ગોળા આવેલા હોય. તો આવા એકમ કોષને આદિમ એકમ કોષ કહેવાય. ખૂણા પરનો પ્રત્યેક પરમાણુ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નજીકના 8 એકમ કોષ સાથે ભાગીદારી કરે. 4 એકમ કોષ એક જ સ્તરમાં હોય છે અને 4 એકમ કોષ ઉપરના સ્તરમાં હોય. આથી પરમાણુ અથવા આયનનો 1/8 ભાગ જ વિશિષ્ટ એકમ કોષમાં સમાવેશ થાય. હું તમને સાદો આદિમ એકમ કોષ બતાવું. એની ખાસિયત એ છે કે એમાં લેટિસ બિંદુ એટલે કે પરમાણુ યાની કે ગોળા માત્ર ખૂણા ઉપર જ હોય. એટલે આદિમ એકમ કોષ થઈ ગયો. આમાં વાસ્તવિક સમાવિષ્ટ કેટલા પરમાણુ છે તે આપણે શીખવું છે. આદિમ એકમ કોષ લઉં છું તો એમાં વાસ્તવમાં કેટલા પરમાણુઓ આવેલા છે એ આપણે જોયું. આ એક આદિમ એકમ કોષ છે જેમાં માત્ર સમઘનના ખૂણા ઉપર જ ગોળા આવેલા છે. ધાર ઉપર, ફલકમાં, કેન્દ્રમાં ક્યાંય ગોળાઓ નથી. તો આ જે ખૂણો છે એની વાત કરતા હતા. વાસ્તવમાં તે 8 એકમ કોષ સાથે સમિલિત છે એમ બુકમાં લખેલું છે. એટલે એક જ સ્તરના 4 ઉપર, એટલે 4 નીચેના એકમ કોષ અને 4 ઉપર, જે આકૃતિ આપણે દર્શાવેલી છે. એટલે આ એક ખાલી એક જ બોક્સનો વિચાર કરો અને એના ખૂણા ઉપર જે ગોળો છે આ એકમ કોષ ડાર્ક કર્યો તે, તો એના ખૂણા ઉપર જે ગોળો છે એ પોતાનો એકલાનો નથી એમ કહું. એ એક
2 3 4 4 નીચેના અને 4 ઉપરના ટોટલ 8 એકમ કોષનો તે સહિયારો છે. 8 એકમ કોષ સાથે તે સમિલિત થયેલો છે. તો આપણે કોઈ એક ગોળ દડો ની કલ્પના કરીએ. સ્ફિયર, ગોળ દડો અહીંયા આવેલો છે. તેના એક સરખા 8 ભાગ કરવામાં આવે. આપણે કોઈ ગોળ દડો લઈએ, પરમાણુ, એના એક સરખા 8 ભાગ કરો. 4 ભાગ નીચે, 4 ભાગ ઉપર છે. હવે 4 માંથી પાછા 2 ભાગ કરો. એમાંથી પાછો 2 ભાગ કરો. એટલે 8મો ભાગ આ એકમ કોષના ભાગમાં આવેલો હોય. એટલે ખૂણા ઉપર આવેલો ગોળો વાસ્તવમાં 8 એકમ કોષનો સહિયારો છે. એક અષ્ટમાંશ ભાગ આનો ગણવામાં આવે છે. અને આવા એક અષ્ટમાંશ ભાગ 8 વખત ભેગા થાય. એટલે એક ગોળો થશે. એટલે આદિમ એકમ કોષમાં એક એકમ કોષ દીઠ પૂછાય તો કુલ પરમાણુની સંખ્યા 8 નહીં પણ 1 જ થશે. આવા 8 પાડિયાને ભેગા કરો તો પાછો એક ગોળો બની જશે. હવે એક અષ્ટમાંશ ભાગ 8 વખત ભેગા થાય એટલે એક ગોળો થશે. એટલે પ્રત્યેક એકમ કોષના ભાગેનો એક અષ્ટમાંશ ભાગ જ આવે. એટલે કહેવાનો મતલબ એ છે કે આદિમ એકમ કોષમાં જે ખૂણા ઉપર આવેલો પરમાણુ છે એ અન્ય 8 એકમ કોષનો સહિયારો છે. તો જે તે એકમ કોષના ભાગે એનો એક અષ્ટમાંશ ભાગ આવે છે. હવે એની પણ આપણે 3 રચનાઓ દર્શાવેલી છે. હવે આ સમજાઈ ગયું હશે. આદિમ ઘન એકમ કોષમાં માત્ર તેના ખૂણા ઉપર જ પરમાણુ હોય છે. ખૂણા પરનો પ્રત્યેક પરમાણુ 1.12 માં દર્શાવ્યા મુજબ નજીકના 8 એકમ કોષનો ભાગીદારી છે. એટલે આ ખૂણો હોય એ 1 2 3 4 દેખાય છે. નીચેના 4 અને ઉપરના 4 ટોટલ 8 એકમ કોષનો સહિયારો હોય છે. તો એ જે તે એકમ કોષના ભાગે એનો માત્ર એક અષ્ટમાંશ ભાગ જ આવે. અને 8 ભાગ કરવાથી એનો એક અષ્ટમાંશ ભાગ જ તેનો ગણાય. એટલે એક અષ્ટમાંશ વિશિષ્ટ એકમ કોષમાં સમાવેશ થાય ખૂણા ઉપરનો. એટલે આદિમ ઘન એકમ કોષમાં સમાવેશ થાય. અને 3 જુદી જુદી દર્શાવેલ છે. આ 1.13 એ જુઓ. દરેક નાનો ગોળો 3 રીતે એનું કેન્દ્ર બતાવેલું છે, નહીં કે તેનું વાસ્તવિક કદ. આ જે આકૃતિ એ છે એમાં આપણે જે ગોળો મૂકીએ એ આખો ગોળો નહીં, ગોળાનું માત્ર સેન્ટર, કેન્દ્ર બતાવેલું છે. એટલે એક ખુલ્લી રચના થઈ, નહીં કે વાસ્તવિક. એટલે ખુલ્લી રચના કહેવાય. આકૃતિ બી જો, એમાં અવકાશ ભરતી રચના કહેવાય. એટલે વાસ્તવિક કદ દર્શાવતી રચના છે. એટલે આને તમે 3D માં દોરતા શીખડાવું તો એક જ સ્તરના 4 ગોળા હોય. એની ઉપર
બીજા 4 એટલે પહેલા સ્તરના 4 ગોળા એની ઉપર બીજા સ્તરના 4 એટલે 8 ગોળાઓ की रचना एना केंद्र ने जोड़ो એટલે આદિમ એકમ કોષ બનશે પાછું એકવાર પહેલા સ્તરના 4 ગોળા એની નીચે 4 ગોળા હવે આગલા સ્તરના 4 પાછળના 4 એના કેન્દ્રને જોડો એટલે આગળનો ચોરસ અને પાછળનો ચોરસ બને એટલે આદિમ એકમ કોષ દેખાય છે પાછું એકવાર આ 4 ગોળાઓ છે એના કેન્દ્રને જોડો ચોરસ હવે એની આગળના સ્તરના 4 પછી આ ભાગ કાઢી નાખવાનો અને ન્યાય ચોરસ અને જોડી દીધું એટલે આ ગોળાનું ખાલી કેન્દ્ર હતું અહીંયા આખો ગોળો મૂક્યો એટલે આ ખુલ્લી રચના અવકાશ પરથી રચના વાસ્તવિક રોકેલી ફિલિંગ સ્પેસ બતાવે છે પણ આ જે ગોળો છે દેખાય છે ખૂણાની બહાર આવતો તો એ ન્યાનો તો એક અષ્ટમાંશ ભાગ જ છે એક તરબૂચ લઈને એના બે ભાગ કરીએ આ એક તરબૂચ છે એના બે ભાગ કરીએ આ આખું તરબૂચ એના બે ભાગ એટલે 1/2 થશે वन बाय टू एनो भाग थशे हवे आज 1/2 भाग छे एकम कोष नो 1/2 भाग पाछू तमने बताऊं तरबूच नो 1/2 भाग जो आ रीते लई कोई एक तरबूच छे आखो एनो अर्धो भाग એટલે 1/2 एना पण बे भाग करो એટલે 1/4 ई 1/4 ना पण बे भाग करो એટલે 1/8 આવું દેખાશે જેમના જોયું આ 1/8 એટલે ખૂણા ઉપર જે ગોળો હોય વાસ્તવમાં એ 1/8 ભાગ જેટલી જ જગ્યા રોકે બાકીનો 7/8 ભાગ તો अन्य एकम कोष में चाल्यो है એટલે અહીંયા 1/8 અહીંયા 1/8 અહીંયા 1/8 અને આવા 1/8 ભાગ 8 વખત થાય એટલે આદિમ એકમ કોષમાં એક પરમાણુ વાસ્તવિક સમાવિષ્ટ હોય છે આવા એક અષ્ટમાંશ ભાગ 8 વખત ભેગા કરો એટલે એક ગોળો બનશે એટલે આદિમ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા પૂછાય તો 1 આવશે
આદિમ એકમ કોષમાં એ છે એ ખુલ્લી રચના, પાછો એકવાર, એટલે કે ત્યાં આગળ આવેલા જે ગોળાઓ છે એ ગોળાઓ નથી, એના માત્ર કેન્દ્ર છે. બી છે એમાં આખા ગોળા અવકાશ ભરતી રચના. સી છે એમાં વાસ્તવિક સમાવિષ્ટ ભાગ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોઈશું. આ બધી આકૃતિ છોકરાઓ તમારે હોમવર્કમાં દોરવાની રહેશે. જય હિન્દ. આજે અહીં સુધી રાખીએ.